શ્રી ગણેશાય નમઃ. નળદમેન્દ્ર તુપર્ણ રાજા કરકોટક સુદેવ વિઘ્નેશ્વરાય વરદાય સ્વરૂપ્યાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનાનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યે સુસર્વદમ. શ્રી ગણેશાય નમઃ. ગણપતિ દાદા, તમારી પાસે ગોગલા દીવથી આપનું નામ કહેજો ને. તનેશભાઈ કામલિયા આવેલા છે અને તમારા આશીર્વાદ લેવા આવેલા છે. અને તમારા આશીર્વાદ જરૂરી હતા. આની પહેલાં પણ એક બે વખત એ લોકો આવી ગયેલા, પણ હું ગાંધીનગર હતો એટલે દાદા તમારા દર્શન નહોતા થઈ શક્યા. અને આજે તમારા દર્શન થઈ શક્યા છે. અને તનેશભાઈ, તમે અહીંયા ગણપતિ દાદા પાસે બેઠા, તમારો અનુભવ શું કહે છે ગણપતિ દાદા વિશેનો? અનુભવ સારો છે. સાચું કે છે. તમને એવું લાગે, દાખલા તરીકે વજન ઘટી જાય એમ કહીએ છીએ તો કેટલું ઘટી જાય છે? સાવ હળવું થઈ જાય છે. અને આમ આપણે એમ કહીએ કે દાદા ભારે થઈ જાઓ તો કેટલું વજન તે વખતે લાગે તમને? ઉપાડી શકે. તમે યંગ વ્યક્તિ છો, જુવાન વ્યક્તિ છો, વધુ વધુ કેટલું વજન ઉપાડી શકો? 40-50 કિલો ઉપાડી શકો. તો આ વજન ગણપતિ દાદાની આ મૂર્તિનું વજન તે વખતે 40-50 કિલોથી વધારે થઈ જતું હોય એવું લાગે? વધારે થઈ જાય. તમારો અનુભવ જે બોલે છે આજનો, એટલું બધું વજન થઈ જાય છે, એનાથી વધી જાય છે વજન. આપણે ઊંચકી શકતા નથી. દાદાએ તમને જે પ્રશ્નો તમે પૂછ્યા, તમારા જુદા જુદા પ્રશ્નો, જે આપણે પ્રશ્નો કોઈ દિવસ આપણે જાહેર કરતા નથી, પણ તમારા દરેક પ્રશ્નોનો સંતોષકારક શાંતિથી દાદાએ જવાબ આપ્યો તમને? તમને સંતોષ થયો? સંતોષ થયો. અને જેટલા તમારા મૂંઝવતા પ્રશ્નો તમે અહીં લઈને આવ્યા હતા, જુદા જુદા તમારા જીવનના, તમારા પરિવારના, એના તમામ જવાબો ગણપતિ દાદાએ તમને સંતોષકારક આપ્યા? ઓકે. દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે દાદા, તમે અત્યાર સુધીમાં કામલિયાભાઈએ જે પ્રશ્નો પૂછ્યા, તનિષભાઈએ, એના તમે 100% સંતોષકારક સચોટ જવાબ આપ્યા હોય અને એ તમારા આશીર્વાદ 100% ફળવાના હોય તો દાદા મૂર્તિ તમારી જડબે સલાક ચોંટાડી દેજો, એટલે લોકો પણ જોઈ શકે કે ભાઈ ગણપતિ દાદાએ વચન આપ્યું અને એ પ્રમાણે દાદા કરશે. ઓકે. દાદા ઊંચકાતા નથી. ઓકે. દાદા 100% તમે આપેલું વચન તમે નિભાવવાના છો અને એ પ્રમાણે જ થવાનું છે. દાદા, અંતિમ પ્રશ્નના જવાબના સંદર્ભમાં તમે હાવ હળવા ફૂલ થઈ જાઓ અને ઊંચકાઈ જાઓ ને તમારા આશીર્વાદ, તમારા બધાના આશીર્વાદ તનિષભાઈ કામલિયા અને એના પરિવાર પર રહે ને એમને આગામી સમયમાં એમના તમામ પ્રશ્નો ઉકલે ને લંડન જતાં પહેલાં તમારા દર્શન કરવા આવશે એમ હું કહું છું. પછી એ જાણે ને તમે જાણો, એ 100% કન્ફર્મ હોય દાદા. એમના બધા પ્રશ્નો ઉકલે છે. દાદા મૂર્તિ હળવી ફૂલ થઈ જાય ને ઊંચકાઈ જાય તનિષભાઈથી. ગણપતિ મહારાજ કી જય. ગજાનન ગણપતિ દાદા કી જય. ઓમ નમઃ શિવાય.